નમસ્કાર મિત્રો, ખાસ કરીને કાવડ યાત્રા એ એક બહુ કઠિન યાત્રા હોય છે, પણ સાથે સાથે લોકોનું એક સપના પણ હોય છે કે હું કાવડ યાત્રા કરું. ત્યારે ખાસ કરીને આપણી સાથે ભરતસિંહ જાડેજા ઉર્ફે ભીખુબા બાપુ જોડાયા છે. એમની સાથે વાત કરશું કે કઈ રીતે આ યાત્રા શરૂ થઈ, ક્યાંથી થઈ, કેટલા દિવસની થઈ, અંદર કેટલા કષ્ટ અને પડકાર આવ્યા, અને અત્યારે આ યાત્રે આજે જે છે એ વાત કરીએ બાપુને તો આજે આપણી પાસે તારીખ છે 1 જુલાઈ અને બુધવાર અને સાંજે 7:30 વાગી રહ્યા છે. ત્યારે બાપુ ક્યાં પહોંચ્યા છે, એમની સાથે કોણ કોણ છે, તો બધી વિગતવાર આપણે વાત કરીએ. જય માતાજી બાપુ. જય માતાજી. હરિદ્વાર થી કચ્છ સુધીની 1300 કિલોમીટરની યાત્રા એ શરૂ ક્યાંથી થઈ અને અત્યારે ક્યાં પહોંચ્યા છો? અમે તારીખ 31/5/2026 ના જી હરિદ્વાર થી આપણે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ છે જે ત્યાંથી સવારના 5:30 ચાલુ કરી હતી. બરાબર છે. અત્યારે અમે 1150 લગભગ 1100 કિલોમીટર જે વાવ થરાદ પહોંચ્યા છીએ અમે. અરે વાહ. હા, એટલે 1 મહિનો ને ઉપર કંઈક 2 દિવસ થયા છે. જી. તો હરિદ્વાર થી કચ્છ સુધીની લગભગ 1300 કિલોમીટર, કેટલા કિલોમીટરની યાત્રા થશે? 1300 કિલોમીટર. અંદાજે 1300-1400 કિલોમીટર જેવી થાય. જી. તો આ કપરી આ કહી શકાય કે ઐતિહાસિક કાવડ યાત્રા કઈ રીતે પ્રેરણા મળી અને કઈ રીતે સંકલ્પ લીધો? આમાં સાહેબ એવું છે કે પ્રેરણાનું કે હું જે અત્યારે હમલા દ્વારો છે જે મેન એ 52 દ્વારા એના છે, અને જે આપણે હરિહર પંથના સ્થાપક જેને બ્રહ્મનિષ્ઠ મહાત્મા દેવા સાહેબ કે લાંબો બહુ ઇતિહાસ છે. જી. પણ હું ટૂંકમાં તમને વાત કરું. જી. તો સમજી લો કે 1900 વિક્રમ સંવત 1944 મંદિરની સ્થાપના થઈ. ત્યાં નર અને નારાયણનું મંદિર ત્યાં છે, અને એ મંદિર બદ્રીનાથ છે, બીજે ક્યાંય નથી. ક્યાં વાત હે, વાહ. આ તો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. વાહ. એવું મંદિર, એ જે મૂર્તિ છે એ કોઈ બનાવી નથી, જેમ આપણે માં જગદંબા આશાપુરા જેમ પ્રગટ થયા છે. વાહ. એ આવી રીતના જ મૂર્તિ છે. સંતોને સપને આવ્યા હતા અને દરિયામાંથી મૂર્તિ મળેલી છે. વાહ, ક્યાં વાત છે. વેરી ગુડ. આ લાંબો ચોડો છે, એવું આપણે ક્યારેક મળશું ત્યારે તમને કહીશ. લગભગ 101 વર્ષ જૂનો ઇતિહાસ છે બાપુ, એવું જાણવા મળ્યું. વધારે થયા હશે. વધારે થયા. હા. પછી હરિહર પંથના સ્થાપક જે હતા એમાં બધા આવી ગયા. મહાત્મા ઓધોરામ આવી ગયા, વાલદાસજી મહારાજ આવી ગયા. પછી 52 દ્વારા હતા ને એક સિંધમાં છે, એમાં થઈ ગયા સેવારામ. હા. તો બાપુ આની ક્યારેક આપણે અલગથી સ્ટોરી કરશું. આપણે આજે કાવડ યાત્રાનો સીધો આપણે એના વિશેની વાત કરીએ. હવે જી બાપુ, મને જો એ પ્રેરણામાં એવું છે કે આજથી 1900 વિક્રમ સંવત 1900, કારણ કે પહેલાના જે લખેલા છે ને એમાં તારીખ 1900 વિક્રમ સંવતની જ છે ચોપડામાં. તો 1935 કે 36 ચોપડો ત્યાં પડ્યો છે મંદિરમાં. એમાં લખેલ છે અમારે ત્યાં મહાત્મા હતા મોહન રામજી કરીને, એ ભાનુશાલી સમાજના હતા, બાયઠ ગામના. એમના ગુરુ હતા રામસંગજી બાપુ જાડેજા. અરે વાહ. આ તો સંતોની કોઈ જાત ન હોય, પૂર્વાશ્રમ એનો. બરાબર. હા, આપણે કેવું પડે. એટલે એમના શિષ્ય તરીકે એમને એવી પ્રેરણા થઈ હશે કે ભાઈ હું જાઉં, અને એમને કરી હતી. આ બહુ ઓછા લોકોને ખબર છે. જી, સાચા છો તમે. બરોબર છે. અને મને આજે હું 3 વર્ષ થયા, હું તો ગ્રસ્તી હતો, પણ મને મોકો મળ્યો છે, એટલે ત્યાંની સેવા હું અત્યારે કરું છું. હા. મંદિર અત્યારે હું સંભાળું છું. ક્યાં વાત હે. ને આપણે ઘરથી કોઈ લેવા દેવા છે નહીં. વાહ બાપુ, તમારી યાત્રા એટલે મને રાતના એવો રીતના મને એવો આભાસ થયો કે જાણે મને કોઈ કહે છે કે આ કામ તારે કરવાનું છે. ક્યાં વાત હે. એ બાપુ, શક્તિઓ જે છે ને એ કોઈકને માધ્યમ બનાવતી હોય છે. એટલે એ તમે જે છે એ તમારી વાત સાથે હું સહમત છું કે શક્તિઓ તમને. હવે બાપુ, યાત્રાનો અનુભવ કરીએ તો હરિદ્વાર થી હવે માંડવી તાલુકાનું તમારું ગામ છે, ત્યાં સુધી તમે પગપાળા આવામાં કેટલા દિવસો જે છે એ તમને આમાં લાગશે, અને કઈ રીતે યાત્રાનો અનુભવ છે? રોજનું કેટલા કિલોમીટર હાલો છો? શરૂઆતમાં અમે સાહેબ ચાલુ કરી હરિદ્વારથી ત્યારે 30ની એવરેજ હતી. ને પછી ત્યાંથી થોડો આગળ વધ્યા, હરિયાણા પહોંચ્યા તો પછી ત્યાંથી 40ની કરી નાખી. અત્યારે વળી પાછી 45ની કરી છે. 40-30-40-45 રોજના. બરાબર છે. તો સવારે કેટલા વાગે બાપુ શરૂ કરો અને સાંજે કેટલા વાગે વિરામ લ્યો? સવારમાં 3:30-4 વાગે શરૂ કરી અને 10:30 થી 11 વાગ્યા સુધી.
પછી વચ્ચે બાપુ જમવામાં અને એમાં શું ધ્યાન રાખવું પડે? કારણ કે વચ્ચે ગરમીનો સમય ખૂબ હતો. તમે જયારે યાત્રા કરી ત્યારે આપણે એમ કહી શકાય કે અતિશય ગરમી. તો અલગ હા અલગ વિસ્તારની અલગ અલગ તાસીર હશે. તો એ હા વાતાવરણમાં તમને કઈ રીતે પડકાર પડ્યા? ઘણા ને તકલીફ પણ પડે તો તમારે હા અગઈ એ સગાઈ શરીરને તકલીફ પડે, શું કઈ રીતે ગોઠવો છો એમાં? ના એટલે અત્યારે કૃપા છે ગુરુદેવની કે માતાજીની, જે કે અત્યારે કોઈને જે આપણે કહે ને ડંખ ચંપલના, એ ડંખે નથી પડ્યા બરાબર. કોઈને. આમાં મારી સાથે છે, મારી ઉંમર તો અત્યારે 53 વર્ષ છે, મારાથી ઉંમર 72 વર્ષના પણ છે મારી સાથે. અરે વાહ. કોણ કોણ છે આપની સાથે બીજું? મારી સાથે એક છે મંજલ, અમારું જે મંજલ ગામ છે બાજુમાં, એના છે છત્રસિંહ ચંદુભા જાડેજા. પછી એક નાની ભાડઈ ગામના છે અતુલસિંહ જાડેજા. હા. અતુલસિંહ 55 વર્ષના છે, છત્રસિંહ એ 72 વર્ષના છે. અરે વાહ. તો ખરેખર તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે બાપુ વાત કરીએ તો મુશ્કેલી અને શ્રદ્ધા. કારણ કે ઘણી વાર મુશ્કેલી પડે અને શ્રદ્ધા હોય ને, એમાં એ કહેવાય ને કે આપણે માતાના મઠ જાય કે બીજી જગ્યાએ પગે હા જઈ અને માનતા હોય કે હા. શ્રદ્ધા હોય ત્યારે તમને ખૂબ કષ્ટી પડે. તો બાપુ એના વિશે તમે શું કહેશો? કસ્ટીમાં એટલે શરૂઆતમાં નીકળ્યા ત્યારે હરિદ્વારથી 100 કિલોમીટર હાલ્યા ત્યારે મને એવું મનમાં એવું થયું કે ભાઈ આપણે કામ તો આદર્યું છે, પણ હવે ગુરુદેવની કૃપા છે, પહોંચશું નહીં પહોંચે એવું થયું. પણ પછી આગળ વધતા ગયા ને એમનું સ્મરણ કરતા ગયા તો તેમ તેમ કોઈ મુશ્કેલી હજી સુધી પડી નથી. જી. બરોબર. યાત્રા શરૂ અને કરી. જી જી. અને યાત્રા શરૂ સેવા કરી પણ કેટલા જણા હતા ત્યારે સ્ટાર્ટિંગમાં? સ્ટાર્ટિંગમાં યાત્રા શરૂ કરી ત્યારે અમે 6 જણા હતા. જી. અ, કોણ કોણ હતા એમાં? એમાં છત્રસિંહ છે, એમના નાના ભાઈ હતા આપણે નરેન્દ્રસિંહ જાડેજા. અને એક મારા ભત્રીજા થાય લગધીરસિંહ જાડેજા. હા. અને એક ભાડઈના હતા આપણે બટુકસિંહ જાડેજા. જી. પછી એમને કોકને ઘરનો પ્રોબ્લેમ થયો ને કોકને થોડીક શારીરિક તકલીફ થઈ. જી. તો એમાં પછી આવતા રહ્યા પાછા બસમાં બેસીને. બરાબર છે. પણ એ શરૂઆત તો કરી જ બાપુ, એટલે એમને ખરેખર હુકમ તો થયો જ તો. હા, પણ હુકમ થયો તો. વાહ વાહ, સરસ. બહુ તો હુકમ સારી વાત થયો છે. તો. બાપુ હવે આપણે જે વાત કરી તે ઉનાળાની આ ગરમીમાં, મારો પ્રશ્ન જે રહી ગયો તો ઉનાળો ક્યાંક વચ્ચે તમને અલગ અલગ સિઝન ને ઋતુ આવે ત્યારે શરીર હા બાપુ પોતાની રીતે જવાબ આપતું હોય છે, પણ શ્રદ્ધા હોય તો ખરેખર એ બધા કષ્ટો દૂર થઈ જાય. શું કહેશો એના વિશે? હા, બસ એ જ આપણે ગુરુની કૃપા છે. હજી સુધી કે કોઈ ગરમી બરમીમાં હેરાન થયા નથી અને પાણીની તો કોઈ જાતની અમને તકલીફ પડી નથી. તો મેન વાત કરી તો આપણે ઉત્તરાખંડ અને યુપીમાં થોડુંક એવું પાણીની તકલીફ હતી. યુપીમાં એટલે બધી કોઈ સેવાભાવી માણસો ન મળ્યા. હા. પણ આ બાજુ હરિયાણાથી કરીને અત્યાર સુધીમાં અમને કોઈ જાતની તકલીફ, સામેથી પગે લાગીને માણસો, તેમાંય આ ક્યાં બાત. ભાભરમાં અમને આંખોથી રોકી નાખ્યા કે તમારી મહેરબાની, અહીંયા આરામ કરવા. અરે વાહ, ક્યાં બાત. બાપુ એ તો સવાલ નથી, તાસીર છે ગુજરાતની. અને બાપુ હા એમાં કાવડ લઈને હાલવું તો એ બાપુ ખરેખર એક મોટો મોટો પડકાર છે. અને હા સાથે સાથે એ નિયમોનું પાલન, પછી એની કાવડની પવિત્રતા જાળવા માટે બાપુ કેટલું ધ્યાન રાખવું પડે? કાવડમાં એવું છે કે કાવડ ત્યાંથી આપણે ઉપાડીએ એટલે એ પછી ધરતી ઉપર ન રહે ક્યાં પણ. અરે વાહ. બરોબર. એના આપણે અધર રાખવી પડે. અમારી જોડે ગાડી છે પિકઅપ, પણ ક્યારેક ગાડીમાં રાખીએ અથવા કાં તો પેડ હોય તો પેડમાં એને અમે બાંધી દઈએ દોરીથી. વાહ વાહ વાહ. અને બીજી જે સમજી લો કે બીજો કોઈ પણ માણસ આવે અત્યારે, કોઈ પણ મારો ભાઈ કદાચ આવે કે બીજો આવે તો એ મારો છોકરો આવે તો એમને પણ ઉપાડવા મળે નહીં. અરે વાહ. જે એમાંથી નીકળ્યા છે એ જ ઉપાડે. ક્યાં બાત. વાહ બાપુ, તો આ એક ખરેખર અદ્ભુત છે. આ લોકોનો સહયોગની તમે વાત કરી, મારો પ્રશ્ન હતો તમે એનો જ તમે એડવાન્સમાં જવાબ આપી દીધો. પણ ખાસ કરીને બાપુ કેવી ભાવના થતી હોય જ્યારે તમે નીકળતા હો છો ત્યારે લોકોની જે છે એમના પ્રતિભાવો, તમારી સાથે વાતો પણ કરતા હશે હાલેલીને, તો એમના પ્રતિભાવો કેવા મળ્યા લોકોના? બહુ સરસ, બહુ સરસ. એમાં આપણે ગુજરાત અને હરિયાણા, જી. હરિયાણા આપણે એક વસ્તુ છે કે જો સંત અને આશ્રમ ચલાવી કોણ શકે અને કોને કહેવાય કે અમે આટલે બધે હરિયાણા, તો એ તો આપણે હિન્દી ભાષી છે બધા, બરોબર. અમને ગમે એ આશ્રમમાં ગયા ને કોઈ અમને જાતિ પૂછા નથી કરી. અરે વાહ, ક્યાં બાત. મેન તો એ છે આશ્રમનો નિયમ કે એમ નથી પૂછ્યું કે તમે કઈ જાતના છો. ક્યાં બાત. બરોબર. અને અત્યારે અમે રામાપીના આશ્રમમાં છીએ, આપણે વાવ તરત. જી. પછી ત્યાંના કોંગ્રેસના ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત. હા. તો એમના થ્રુ એમને પોતે બહાર હતા પણ એમના થ્રુ ફોન કરીને અમને અહીંયા વ્યવસ્થા કરી આપી છે. અને બહુ સરસ વ્યવસ્થા, આખો દિવસ અમને કે અહીંયા જ રોકાવું. વાહ બાપુ વાહ. અવિરમ તરફ જી બાપુ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને જ્યારે કચ્છ પધારશો તો કઈ તારીખે બાપુ સંભાવના છે કે તમે કચ્છમાં એન્ટર થાવ? ધારો કે ક્યાં ક્યાં ગામ
મેઇન કચ્છમાં તમારી આવશે કે જેથી કરીને કચ્છના લોકોને પણ આ ઇન્ટરવ્યુ જુએ તો એમને પણ એક ઉત્સાહ થાય. તો બાપુ મને જણાવજો તમારા કચ્છ પ્રવેશના કયા કયા વિસ્તારમાં તમે ક્યારે પહોંચશો? અમે સમજો કે અત્યારે સુઈ ગામ આપણે થઈને આવી છીએ. સુઈગામથી સાંતલપુર ને પછી હાઈવે છે આદિસર વાળો આપણો જે જી એ રોડે જવાના છે ત્યાં. તો એમની મુખ્યત્વે ધારો કે આપણે સામખિયાળી છે, ભચાઉ છે, ક્યાં ક્યાં ગામો આવશે? ભુજમાં ક્યારે પહોંચો? આ બધી વસ્તુ મને જણાવશો? ભુજમાં લમસમ ગણો તો સમજી લો કે 10 થી 7. બરાબર છે. ભલે, તો બાપુ સંપર્કમાં રહેશું આપણે. એટલે તમારું જયારે કચ્છમાં પ્રવેશ થાવ છો ત્યારે જે ગામમાં તમે આવવાના હો એક દિવસ અગાઉ મને કહેજો તો આપણે સંપર્ક લેશું, જેથી કરીને લોકોને ખ્યાલ પડે. કાવડ યાત્રાના દર્શન પણ થઈ જાય. કારણ કે બધા લોકોને આ બધું લાવો નથી મળતો, કારણ કે કઠિન છે, લાંબી યાત્રા છે, પણ તમને જોઈને કાવડના દર્શન કરીને પણ એટલી ધન્યતા અનુભવશે લોકો, કચ્છના લોકો, કારણ કે આપણી સંત અને સુરાની ભૂમિ છે. તો બાપુ સંપર્કમાં રહેશું આપણે. ભલે ભલે ભલે. જય માતાજી. જય માતાજી.